રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીમાં આઈટી દ્વારા તપાસ કરવામાં આવી 50 લાખથી વધુના દસ્તાવેજોની યાદી કબજે કરાઈ છે। ડીએચ કોલેજમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં આઈટીની તપાસ કરવામાં આવી રહી છે। 50 લાખથી વધુના વ્યવહાર કરનાર બિલ્ડરો રડારમાં છે। મોટા મવા સહિતના વિસ્તારોની નોંધણી આઈટીના રડારમાં। ગઈકાલે બપોરે માત્ર જે અમારી સબજેક્ટ કચેરી એસએફટી ફાઇલિંગ એવરી યર થાય છે એનું અવેરનેસ કેમ્પેન કરવા માટે આવ્યા હતા કે કઈ રીતે એસએફટી ફાઇલિંગ કરવાનું થાય અને ક્યાં ક્યાં ક્વેરી હોય તો એને કરેક્ટ કરવાનું થાય એના માટે અવેરનેસ કેમ્પેન હતું। ડેટા એમને છેલ્લા 4 વર્ષના ડેટા લીધા છે કે કોઈ એસએફટી ફાઇલિંગમાં કોઈ મિસમેચ થતું હોય એ રિગાર્ડિંગ સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન। ના એવું એ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ જરા એવું કશું નથી। આ જસ્ટ અવેરનેસ કેમ્પેન હતું કે એસએફટી ફાઇલિંગ કઈ રીતે કરવાનું હોય અને એમાં મિનિમમ મિસ્ટેક ક્રિએટ થાય મિનિમમ એ બાબતનું એમનું અવેરનેસ કેમ્પેન હતું। આવતી ગઈકાલે જે આવે તો પર્ટિક્યુલર અમારા ઝોન 5 પૂરતી જ હતી। નાના મવાને બધા વિસ્તાર આવે છે। રાજકોટના આઈટી વિભાગ દ્વારા ડીએચ કોલેજની અંદર આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી છે તેની અંદર ગઈકાલે બપોરે 3 વાગ્યાથી સર્ચ અને તપાસનો ધમધમાટ આરંભ્યો હતો અને મોડી રાત સુધી આ તપાસ છે તે ચાલી હતી। ખાસ કરીને નાના મવા મોટા મવા અને મવડી વિસ્તારની અંદર છેલ્લા 6 મહિનાની અંદર થયેલા દસ્તાવેજોને લઈને આ કચેરીમાંથી યાદી છે તે તૈયાર કરીને આઈટી વિભાગના અધિકારીઓ પોતાની સાથે લઈ ગયા છે। આસિસ્ટન્ટ કમિશનર રેન્કના અધિકારીના વડપણ હેઠળ આખી તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને તમામ જે આઈટીના અધિકારીઓ છે તેમને છેલ્લા 6 મહિનાની અંદર થયેલા દસ્તાવેજો છે તેમની વિગતો છે તે અહીંથી મેળવી છે। ઉલ્લેખનીય છે કે 30 લાખ કરતાં વધુની રકમના અને 50 લાખ આસપાસના જે દસ્તાવેજો છે તેને લઈને આઈટી વિભાગ છે તે તપાસ કરી રહ્યું છે। આઈટી વિભાગને આશંકા છે કે કેટલાક કિસ્સાની અંદર બિલ્ડરો છે તેમને કરચોરી કરી છે। છેલ્લા 6 મહિનાના દસ્તાવેજો છે એની યાદી આખી હવે આઈટી વિભાગ પાસે આવી છે। નજીકના ભવિષ્યની અંદર જે બિલ્ડર લોબી છે તેના ઉપર તપાસ છે તે આઈટી વિભાગ કરી શકે છે। આઈટી વિભાગના રડારની અંદર કેટલાક બિલ્ડરો પણ હતા કે જેમને મોટા પ્રમાણની અંદર મિલકતોની લેતી દેતી કરી હતી। એટલું જ નહીં પરંતુ જે મિલકત ધારકોએ મિલકત ખરીદી છે તેમની યાદી પણ હવે આઈટી વિભાગ પાસે આવી છે। એટલે જોવાનું રહેશે કે નજીકના ભવિષ્યની અંદર આઈટી વિભાગ છે મોટી કાર્યવાહી કરે છે કે કેમ। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।